નશામુક્ત ગુજરાત બને, કેમ્પસ ડ્રગ્સ મુક્ત નશામુક્ત બને, એના માટે આખા ગુજરાતમાં ફરી વળી છે અને અનેક શૈક્ષણિક સંકુલોમાં, કોલેજીસમાં, યુનિવર્સિટીમાં એનએસયુઆઈની કેમ્પેન ચાલી રહી છે। 2 દિવસ પૂર્વે એનએસયુઆઈના મારા સાથી નરેન્દ્રભાઈ દ્વારા આખા ગુજરાતની કેમ્પેનના ભાગરૂપે જ્યારે ભાવનગર પહોંચ્યા ત્યારે ભાવનગરની કૃષ્ણકુમારજી યુનિવર્સિટીના કેમ્પસમાંથી એમને ચરસ, ગાંજો અને ગાંજો પીવા માટે વપરાતા સાધનો અને દારૂની લગભગ 150 થી 200 બોટલો મળી આવી। શૈક્ષણિક સંકુલમાં આટલા બધા આંદોલન મુવમેન્ટ છતાં શા માટે 8 ચોપડી પાસ ગૃહમંત્રી હજી પણ કડક વલણ દાખવીને આપણી શૈક્ષણિક સંસ્થાઓને ચરસ મુક્ત, ગાંજા મુક્ત, દારૂ મુક્ત કેમ કરવા માંગતા નથી? એક બહુ જ મોટો સવાલ છે। તમે જુઓ અમારી ટીમના માણસોએ શું કહ્યું। આમ તો કોંગ્રેસના આગેવાનો વિરોધ કરવા નીકળે તો તમને 5 દી પહેલા ખબર પડી જાય છે। આટલો દારૂ વેચાતો હોય, એટલો ગાંજો પીવાતો હોય તો તમને ખબર નથી પડતી। એમને મેં આ કોની જવાબદારી છે? અમારી જવાબદારી છે પકડવાની કે તમારી જવાબદારી છે? એમને આ ક્યાંથી આવી? હવે આર્ગ્યુમેન્ટ કરતા તમે આને પકડો છો। સાહેબ, આ તમારું 12માં સ્વાગત છે। આવો, આ યુનિવર્સિટી નથી, આ બાર છે, બરોબર છે? ગાંજો પીવાની જગ્યા છે। દીક્ષાના ધામને નશાનું ધામ બનાવી દીધું। નામાં જો તમારા છોકરાઓ કાલ સવારે પીતે, જે પૈસા બનાવો ને એ જ પૈસાનો આ પીતા આવી છે, બરોબર છે? તો એમને આવ્યું, આ કોની જવાબદારી છે? આ અમારી જવાબદારી છે પકડવાની કે તમારી જવાબદારી છે? પકડીએ છીએ।